આજના અનલિમિટેડ ડેટાના જમાનામાં પણ જો આપણને ફ્રી વાઈફાઈ મળે તો આપણે ખુશ થઈ જઈએ છીએ. મોબાઈલમાં પબ્લિક વાઈફાઈ કનેક્ટ કરીને મોબાઈલમાં એપ્સ અપડેટ કરવા લાગીએ છીએ. પણ સાવધાન, આ નાનકડી લાલચ પણ મોટું જોખમ ઊભું કરી શકે છે. એટલું જ નહીં, તમારું બેંક એકાઉન્ટ તળિયા ઝાટક કરી શકે છે. કઈ રીતના જાણીએ આજના વિડીયોમાં, તે પહેલાં વીટીવી ડિજિટલની ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજના ડિજિટલ યુગમાં વાઈફાઈ અને ઇન્ટરનેટ જીવનનો એક હિસ્સો બની ગયો છે. રેલવે સ્ટેશન, એરપોર્ટ, કેફે કે પછી હોટલમાં આપણને ફ્રી વાઈફાઈ મળતા જ આપણે કનેક્ટ કરી લઈએ છીએ અને વાઈફાઈનો ઉપયોગ કરવા લાગીએ છીએ. પરંતુ જે વાઈફાઈ તમને મફતમાં અનલિમિટેડ ઇન્ટરનેટ આપે છે, તે જ વાઈફાઈ એ તમારા વ્યક્તિગત ડેટા માટે મોટું જોખમરૂપ બની શકે છે. સાયબર નિષ્ણાંતોનું કહેવું છે કે પબ્લિક વાઈફાઈ નેટવર્ક્સથી તમારી ઓનલાઈન પ્રવૃત્તિ પર નજર રાખવી હેકર્સ માટે ખૂબ સરળ બની જાય છે. ડિજિટલ પેમેન્ટ, યુપીઆઈ અને ઓનલાઈન બેન્કિંગના વધતા ઉપયોગ વચ્ચે આવા જોખમો ઝડપથી વધી રહ્યા છે. કોઈપણ ફ્રી વાઈફાઈમાં કનેક્ટ થયા બાદ બેન્કિંગ એપ, યુપીઆઈનો ઉપયોગ કરવો સાયબર ક્રિમિનલ્સ માટે સોનેરી તક બની જાય છે. આવા નેટવર્ક્સ દ્વારા હેકર્સ તમારા પાસવર્ડ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને બેંક એકાઉન્ટ સુધી પહોંચવાનો પ્રયાસ કરી શકે છે અને જેના કારણે તમારા બેંક એકાઉન્ટ અને પર્સનલ માહિતી લીક થઈ શકે છે. વર્ષ 2025માં ઓસ્ટ્રેલિયામાં આવો જ ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. 44 વર્ષીય વ્યક્તિએ પર્થ અને મેલબોર્ન એરપોર્ટ પર અને ડોમેસ્ટિક ફ્લાઇટમાં ફેક પબ્લિક વાઈફાઈ ઊભું કરીને ઘણા લોકોના ડેટા ચોર્યા અને એકાઉન્ટ્સ પણ હેક કર્યા હતા. પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી અને તેને 7 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. ત્યારે સૌથી મોટો સવાલ એ થાય કે આવા સાયબર એટેક્સથી આપણે બચવું કેવી રીતના અને પબ્લિક વાઈફાઈ સેફ છે કે નહીં એ ચેક કેવી રીતના કરવું. કોઈ પણ વેબસાઇટ ખોલતા પહેલાં યુઆરએલમાં HTTPS છે કે નહીં તે તપાસો. પબ્લિક વાઈફાઈ પરથી બેન્કિંગ એપનો ઉપયોગ અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ ન કરો. ફોનમાં ઓટો કનેક્ટ ફીચર બંધ રાખો. મહત્ત્વપૂર્ણ એકાઉન્ટ્સ માટે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ રાખો. શક્ય હોય ત્યાં સુધી મોબાઈલ ડેટા અથવા વિશ્વસનીય હોટસ્પોટનો જ ઉપયોગ કરો. યાદ રાખો, ફ્રી વાઈફાઈ તમને મફતમાં ઇન્ટરનેટ તો આપે છે, પણ તેની સામે તમારી પ્રાઇવસીની ખૂબ મોટી કિંમત ચૂકવવી પડે છે. તેથી જ પબ્લિક વાઈફાઈ વાપરતા પહેલાં સાવધાન રહો, સુરક્ષિત રહો અને સાયબર ક્રિમિનલ્સથી બચો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.